જંબુસર શહેર સહિત પંથકમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જંબુસર તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કોરા ખાતે કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય પર્વ, જેની ઉજવણી ભારતભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે। સવારથી જ જંબુસર પંથકમાં વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। જંબુસર તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રાથમિક મિશ્ર શાળા કચેરી કોરા ખાતે કરવામાં આવી હતી અને મામલતદાર જંબુસર NS વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। જંબુસર નગરના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફના કનુભાઈના વરદ હસ્તે ધ્વજવંદન તથા જંબુસર નગરપાલિકા ખાતે સવારે શહીદ પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, હોદ્દેદારો, નગરપાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના બાળકો દ્વારા રેલી યોજી સદર રેલી કોટબારણા આઝાદ ચોક ખાતે પહોંચી હતી, જ્યાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પમાળા અર્પણ કરી ત્યારબાદ નગરપાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। જંબુસર પાલિકા કચેરી ખાતે કર્મચારી દ્વારા તથા હોમગાર્ડ કચેરી ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો તથા જંબુસર ડીવાયએસપી કચેરી ખાતે વેપારી એસોસિએશન દ્વારા ASI રણજીતભાઈ ખાંટ અને મકસુદભાઈ વકીલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રમુખ શહીદભાઈ વેલકમ, સંતુભાઈ ચોકસી, યુસુફભાઈ શાલીમાર, શબ્બીરભાઈ ડભોઈવાલા, અજીતભાઈ સત્કાર મેડિકલ સ્ટોર, આરીફભાઈ અપના મેડિકલ સહિત જસુભાઈ મિસ્ત્રી, વેપારી મિત્રો સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સહિત જંબુસર નગરની SNDIC હાઈસ્કૂલ ખાતે કારોબારી ચેરમેનના હસ્તે તથા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા તથા જંબુસર નગરની HSA હાઈસ્કૂલ ખાતે શહેર પ્રમુખ મનનભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું અને પરેડ નિરીક્ષણ કરાયું હતું। આમ જંબુસર પંથકમાં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી તથા રંગારંગ દેશભક્તિના કાર્યક્રમો યોજાયા હતા। ભારત દેશનો 79મો પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહેલી છે। હું તમામ ભારતવાસીઓને આ 79મા સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। મારા વેપારી જંબુસર વેપારી મંડળના તમામ હોદ્દેદારોનો, કારોબારી સભ્યોનો, તમામ વેપારીઓનો હું મારા દિલની અંતઃકરણથી એમનો આભાર માનું છું કે આજરોજ એમણે મને આ મારા જિંદગીનો સૌથી મહત્ત્વ અને યાદગાર કામ કરવાનો મને એક મોકો આપ્યો। તે બદલ એમનો હું દિલથી ઋણી છું અને દિલથી એમનો આભાર છે। મારા દેશના લોકોને, મારા ગામના લોકોને અને મારા સમાજના લોકોને એક જ વાત કહેવાની છે કે આઝાદી આપણને વારસાઈમાં મળેલી છે, પણ આપણે એ આઝાદી વારસાઈમાં મળેલી છે એનો લાભ લેવાનો છે। આપણા પૂર્વજોએ આ આઝાદી મેળવવામાં જે બલિદાનો આપ્યા છે, જે જેલોમાં યાતનાઓ ભોગવી છે, તકલીફો સહન કરેલી છે, ત્યારબાદ આ આઝાદી મળેલી છે। તો આ આઝાદીના ફળ હવે આપણે ખાવાના છે। એટલે મારી દરેક દેશવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આપણે આ દેશને પ્રગતિ આગળ વધતો રહે અને એની વિકાસમાં આપણે સંપૂર્ણ સાથ અને સહકાર આપીએ, એકતા, અખંડિતતા અને ભાઈચારાનો માહોલ બનાવી રાખીએ। આપણે આ દેશ માટે જાન નિછાવર કરીએ એવી ભાવના પેદા કરીએ, એવું સર્વને મારી નમ્ર વિનંતી છે। જય હિન્દ। ભારત દેશનો આ 79મો સ્વતંત્ર દિવસ છે। આ દિવસે ભારત દેશ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયેલો અને ત્યારબાદ ભારત દેશમાં ઘણી બધા પરિવર્તનો જોવામાં આવેલા। ભારત દેશની આર્થિક વિકાસ એ પણ વારંવાર બદલાયા કર્યું। આજના તબક્કે ભારત દેશ એવા તબક્કે પહોંચેલો છે કે મહાસત્તા ભોગવી રહેશે ટૂંક સમયમાં એવા હેઠાણ દેખાઈ રહેલા છે અને આજનો ભારત દેશ એ ટ્રમ્પ સાથે પણ લડી રહેલો છે અને ટ્રમ્પની પણ અવગણના કરે છે। એટલે એવો ભારત આજે બનવા જઈ રહેલો છે। એ એક આઝાદીનું છે કે આ એક ફળ છે અને એ ફળને આજે આપણે વધાવી રહેલા છે। જય હિન્દ, જય ભારત।